કુમાર જાટ છે એનું મર્ડર થયું છે, એમાં પણ આ ગણેશ છે સસ્પિશિયસ છે, કેમ કે રાજકોટ પોલીસે એમના આંગળીના ઈશારા ઉપર ના છે એટલે આજ દિન સુધી ગુનો દાખલ થયો નથી. સંસદ ભવનમાં પણ આ બાબતે વિરોધ થયો કે ભાઈ ગણેશ ગોંડલ ઉપર એફઆઈઆર દાખલ થાય, પણ આજ દિન સુધી થઈ નથી. હું પછી મારી પત્ની તો હવે મારો છોકરો વંશવાદ ખતમ કરવો છે, ત્યારે આ લોકો એક સ્ટ્રેટેજીથી ચાલે. શું સ્ટ્રેટેજી? કે ભાઈ આ મુદ્દાને ડાયવર્ટ કરો. શેમાં? તો કે જાતિ જ્ઞાતિમાં. જાતિ જ્ઞાતિનો તો આ મુદ્દો છે જ નહીં. આ વ્યક્તિએ કોઈને મૂક્યા જ નથી. જે ગણેશ છે એને કોઈને મૂક્યા નથી. એને પછાત જાતિ ઉપર અત્યાચાર કર્યા છે. એમને સોલંકી, વાળા, દરબાર, પટેલો કોઈને મૂક્યા નથી. એટલે જો આવા વ્યક્તિઓ સમાજની વાત કરે તો એ તો આપણા ગળા નીચે ઉતરે એવી વાત નથી કે ભાઈ બાપના બોલથી માનું ધાવણ ધાવ્યા હોય તો અહીંયા આવી જાઓ, તો એને જ કહેવાય સત્તાનું સુરાતન. હકીકતમાં એ વ્યક્તિનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી. એમના પિતા, એમના માતા જે એમએલએ છે, એમના જોર ઉપર એ બોલે છે, 3 બોડીગાર્ડો સાથે રાખે છે. કોઈ પણ વ્યક્તિને એવું કહી દે છે કે તમે અશાંતિ ફેલાવો છો.